આગળ વાત કરીએ તો જૈન ઇન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઇઝેશન એટલે કે જીવો મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષને વરેલું મહિલા સંગઠન છે। જીવોના મુખ્ય ઉદ્દેશ્યો બહેનોની સેવા, સુરક્ષા, સંસ્કાર, શિક્ષા, સ્વાસ્થ્ય તથા સ્વાવલંબન છે। ત્યારે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર બને તે હેતુસર જીવોએ રાજપથ ક્લબના ડાયમંડ હોલમાં એક્ઝિબિશનનું આયોજન કર્યું છે, જેમાં 105 જેટલા સ્ટોલ્સમાં વુમન એન્ટરપ્રિન્યોર્સ દ્વારા પોતાની પ્રોડક્ટ મૂકવામાં આવી છે। આ એક્ઝિબિશનમાં ડિઝાઇનર જ્વેલરી, સાડી, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, હોમ ડેકોરેટ વગેરે પ્રદર્શનીમાં તથા વેચાણ અર્થે મૂકવામાં આવી છે। જીવોના માધ્યમથી બહેનો પોતાની પ્રોડક્ટને બજારમાં લોન્ચ કરી શકે। એ સિવાય પણ જીવોના જે રીતનું મહિલાઓ માટે એમની સેવા, સંસ્કાર, એનું સ્વાવલંબનમાં જાય એ વર્ષોથી આ પ્રકારની સેવાઓ આપે છે જીવો દ્વારા। એ રીતે અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલોનું, જેમાં કપડાં, ઘરવખરી, ઓર્નામેન્ટ્સ, અલગ અલગ પ્રકારના સ્ટોલોનું આયોજન કર્યું છે અને એ નિમિત્તે આજે અહીંયા એમને જીવો એક સંસ્થા છે કે જેને એટલે અમે લેડીઝ માટેના, બહેનો માટેના કામ કરતા હોય છે। વિમન એન્ટરપ્રિન્યોર્સને આગળ લાવવા માટેના પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ। જીવો દ્વારા સ્વાવલંબનના ઉદ્દેશને સિદ્ધ કરવા માટેનો આ અમારો એક આ ઇવેન્ટ જીવોવાળાની છે। એમાં મેં સ્ટોલ રાખ્યો છે। એમાં મારા સલવાર સૂટ્સ છે, કુર્તીઝ છે, પ્લાઝોઝ જે અત્યારે ચાલે છે, કોટીવાળા, જેકેટ્સવાળા આખા વેરાયટી ડ્રેસીસ છે। આ મારા બંધ તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો GS TV। નમસ્કાર।